રાપર નગરપાલિકાની ચૂંટણીમાં બીજેપી આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે, ત્યારે લોકોને સંબોધન કરતા જણાવ્યું કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. અને બીજેપીના ચૂંટણી ઇન્ચાર્જ ઉમેશભાઈએ તમામ બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાપર નગરપાલિકાની ચૂંટણીમાં બીજેપી આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે, ત્યારે રાપરના ધારાસભ્યના પુત્ર દ્વારા કાર્યાલય ખાતે લોકોને સંબોધન કરતા જણાવ્યું કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. અને બીજેપીના ચૂંટણી ઇન્ચાર્જ ઉમેશભાઈએ તમામ બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. અત્યારે ભારતીય જનતા પાર્ટીના 28માંથી એક ઉમેદવાર બિનહરીફ થઈ ગયા છે અને 27 ઉમેદવાર અમારા પ્રચારમાં લાગી ગયા છે. જ્યારે સામે પક્ષે કોંગ્રેસના 28માંથી 3 ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લીધું છે, એટલે કોંગ્રેસના 25 ઉમેદવારો અમારી સામે લડી રહ્યા છે. ત્યારે અમારા દરેક વોર્ડની અંદર અમારા ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, દરેક સમાજોની મિટિંગ કરી રહ્યા છે અને દરેક આગેવાનોને મળી રહ્યા છે. ત્યારે લોકોમાં સ્વયંભૂ મને પ્રતિસાદ મળી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી આટલા વિકાસના કામો કર્યા હોય તો આપે અમારી પાસે મત માંગવા આવવાના જ ન હોય, અમે આપની સાથે જ છીએ. આવો દરેક સમાજમાંથી અમને સૂર મળી રહ્યો છે. એટલે ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારો વિજય બનવાના છે અને નગરપાલિકામાં અમારી બોડી બનવાની છે અને સંપૂર્ણ બહુમતીથી બનવાની છે. રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ.